આજે મારે જોવા જવાનું છે ધુરંધર. ભાઈ રજા મળી છે તો રજાનો ઉપયોગ તો કરવો જ પડે. ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારે જલ્દીથી ઉઠીને મેં કરી લીધો ચા નાસ્તો અને ચા નાસ્તો કરીને હું નીકળી ગઈ હતી જીમ જવા માટે. જીમમાં થોડી ઘણી એક્સરસાઇઝ કરી અને ઘરે આવીને પાછી હું રેડી થઈ ગઈ મારા હોસ્પિટલ જવા. આજે હોસ્પિટલમાં એક ફંક્શન હતું. હોસ્પિટલથી આવીને હું ફરી પાછી રેડી થઈ ગઈ અને હું પહોંચી ગઈ હતી ધુરંધર જોવા. તો પહેલા જ દિવસે જવું હતું પણ મને રજા નથી એટલે મેં વિચાર્યું કે જ્યારે રજા હશે ત્યારે જોઈ લઈશ. અને ભાઈ જોરદાર મજા આવી ગઈ એમ. કોણે કોણે મૂવી જોઈ લીધું અને કોને કોને મજા આવી કમેન્ટ જરૂરથી કરી દેજો. મૂવી જોઈને હું પાછી આવી ગઈ હતી ઘરે અને મૂવીના લીધે આજે મારા ક્લાસીસ સ્કીપ થઈ ગયા. એટલે ઘરે આવીને હું થઈ ગઈ ફ્રેશ અને હું બેસી ગઈ એસે લખવા માટે. ક્લાસમાં તો આરામથી ટાઈમ નીકળી જાય છે 2-3 કલાકનો, પણ જ્યારે ઘરે કરવાનું થાય ત્યારે એટલો કંટાળો આવે. થોડી ઘણી પ્રેક્ટિસ કરીને મેં લઈ લીધું મારું ડિનર. તો આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.